દેવાંગ, આજે એક ભારે આપણે એક ગ્લોબલ સંકેતો જે મળ્યા અને એના લીધે આજે આપણે થોડુંક ડાઉન ટુવર્ડ્સ મુવમેન્ટ જોઈ રહ્યા છે. અમેરિકાના જો માર્કેટ્સ જોઈએ તો નિવેડાના શેર્સમાં આપણે ભારે ભરખમ ઘટાડો જોયો છે ને એક આર્થિક આંકડા ત્યાં બરાબર નથી આવ્યા. કઈ રીતના તમે જોશો એની અસર કેટલી ઇન્ડિયન માર્કેટ્સ પર આજે જોવા મળી રહી છે? ઘણો આભાર પ્રીતિ આપનો. આપ સૌને પ્રણામ અને શુભ પ્રભાત મારી તરફથી. છેલ્લા મારા ખ્યાલથી 13 થી 14 દિવસથી આપણે નિરંતર ઉપરની સપાટી જોઈએ છે અને આ અઠવાડિયું શરૂ થયું ત્યારે સોમવારે જ્યારે હું આપણા ચેનલ CNBC બજાર પર જોડાયેલો હતો ક્લોઝિંગ બેલમાં, ત્યારે એક અભિપ્રાય એ આપ્યો છે કે આપણે નિરંતર છેલ્લા 2 અઠવાડિયાથી ઉપર જઈ રહ્યા છે. કદાચ આ અઠવાડિયે અમુક એવા દિવસો જોવા મળશે જ્યાં ઘડી નફો બાંધવા માટે લોકો આવશે અને એના કારણે કદાચ થોડી ઘણી નીચલી સપાટી જોવા મળે. અને આ અનિવાર્ય બી છે પ્રીતિ, કારણ કે તમે છેલ્લા 2 અઠવાડિયાથી સેન્સેક્સ અને નિફ્ટીની સપાટી જોઈ લો 2 અઠવાડિયા પહેલા, અને જે નવી જીવનનો સર્વોચ્ચમ સ્તર બનાવ્યો આ બધાએ, એ સપાટી જોઈ લો અને અંતર જોઈ લો. તો અમેરિકા, યુરોપ કાચા તેલને લઈને જે પરિસ્થિતિ છે એ ઠીક છે. આ કાચા તેલમાં આપણે નીચલી સપાટી એટલા માટે જોઈ રહ્યા છે કારણ કે લિબિયા જે કે એક બહુ જ મોટો ઉત્પાદન કરવાવાળો દેશ છે કાચા તેલનો, એની ઉપર પ્રતિબંધ હતો. હવે એ પ્રતિબંધ ધીરે ધીરે કરીને દૂર થવાની વાતો છે. એટલા કારણે આપણે લગભગ 5 થી 6% નીચલી સપાટી કાચા તેલમાં જોઈ રહ્યા છે, જે આપણા દેશ ભારત વર્ષ માટે, દેવભૂમિ ભારત માટે એક સારી વાત છે. અમેરિકા, યુરોપને લઈને તો હું વધારે પડતી ટિપ્પણી નહીં કરું, કારણ કે હું એટલી નજદીકથી જોતો બી નથી એ બધા બજારને. એની પ્રતિક્રિયા મને નથી લાગતું કે આપણા બજાર પર બહુ જ ખરાબ આવે. વાસ્તવિકતા એ છે કે આપણા બજાર 2 અઠવાડિયાથી ઉપર ગયેલા અને અનિવાર્ય છે કે થોડું નફો બાદ. મને નથી લાગતું કે 25,000ની નીચે નિફ્ટી સ્પોટની સપાટી તમને વધારે પડતી જોવા મળશે. અને આજે બી તમે જો સોમવારે જુઓ તો બિલકુલ ઉપરથી નીચે આવ્યું બજાર. ગઈકાલે એક બહુ જ દાયરાબંધ કારોબાર થયેલો અને આજે થોડી ઘણી નીચલી સપાટી, પણ નીચલી સપાટીથી આપણે થોડા ઘણા ઉપર બી આવ્યા છે. કહેવાનો તાત્પર્ય એ છે કે આવો ઘટાડો જ્યારે તમે જુઓ ત્યારે રોકાણની તક ચૂકી ગયા હોય તો રોકાણ કરો. મને લાગે છે કે એક થોડા સમય માટે થોડું બજાર દાયરાબંધ કારોબાર થશે અને પછી 25,500ની સપાટી પાર કરીને કદાચ શક્ય છે કે 25,700, 25,800 તરફ બી જાય. સમય લાગશે, એકદમથી નહીં થાય. તો ગભરાવાની જરૂર નથી. માર્કેટના આવા કોન્સોલિડેશન્સની જરૂરિયાત હોય છે. જે નિવેશ કરવું હોય ને ઓલવેઝ માર્કેટ ચાન્સ આપતું હોય છે ને આ એક ચાન્સ છે, તો તમે નિવેશ કરતા રહેજો. 25,000ની નીચે બહુ ફોલ આપણે જોતા નથી. એક અત્યારના આ વીકમાં આપણે એક થોડુંક સાઇડવેઝ માર્કેટ જોઈ શકીએ છીએ. 25,800ની આસપાસ માર્કેટ પહોંચી શકે છે લોંગ રનમાં. સો બી પેશન્ટ, ગભરાવાની જરૂર નથી. પણ આપણે એક ટેકનિકલ વ્યૂ લઈ લઈએ. દેવાંગ, ગુડ મોર્નિંગ. આજના દિવસે આજે ઓફકોર્સ આપણે બેંક નિફ્ટીની એક્સપાયરી પણ છે. કઈ રીતના તમે જોશો માર્કેટ ટેકનિકલ લેવલ્સ થોડા આપી દો અમને. વેરી ગુડ મોર્નિંગ. વાત કરીએ ઓવર આપણે નિફ્ટી જોયું હતું, પાસ્ટ ફ્યુ ડેઝમાં એક કન્સોલિડેશન થયું હતું નિફ્ટીમાં. આજે એક ગેપડાઉન આપણને જોવા મળ્યું છે, પણ એક અહીંયા શોર્ટ્સ કરવાની સલાહ નહીં રહે, બીકોઝ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન પાસે છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજનો સપોર્ટ પણ ત્યાં આવે છે 25,100ની અરાઉન્ડ. નિફ્ટી ફ્યુચરનો સપોર્ટ છે 25,400 નાવ રેઝિસ્ટન્સ છે. તો આ લેવલ્સમાં આપણને જોવા મળી શકે છે. તો બાય એન્ડ ડિસ્ટની સ્ટ્રેટેજી રાખવી જોઈએ આ લેવલ પર સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં આપણે કાલે જોયું હતું કે એક સારી લાસ્ટ આવરમાં એક મુવમેન્ટ આવી હતી, અપસાઇડ આપણને જોવા મળ્યું હતું. પોસિબલ છે કે હજી પણ બેંક નિફ્ટી સપોર્ટ લઈ શકે છે. 51,500નો બેંક નિફ્ટી ફ્યુચરનો સપોર્ટ છે. 51,900, 52,000 સુધીના ઝોન જોવા મળી શકે છે. તો અહીંયા પણ એક બાય એન્ડ ડિપ્સની સલાહ રહેશે બેંક નિફ્ટીની. તો બાય એન્ડ ડિપની રણનીતિથી બંનેમાં કામકાજ કરી શકીએ છીએ. 25,100ના લેવલ્સ સ્ટોપ લોસ લેવલ્સ રહેશે. 25,400ના તમને એક ટાર્ગેટ્સ મળી રહ્યા છે અને 51,500ના બેંક નિફ્ટીમાં તમને એક સપોર્ટ લેવલ્સ મળી રહ્યા છે 51,900થી 52,000ના ટાર્ગેટ્સ માટે. તો અહીંયા બાય એન્ડ ડિપની રણનીતિથી કામકાજ કરવાની સલામતી દેખાઈ રહી છે. સાથે જ અહીંયા એક બ્રેકનો